વડગામ દૂધ મંડળીમાં ચૂંટણીમાં ગૂંચવણ ઊભી થઈ છે। ચૂંટણી અધિકારી ગેરહાજર રહેતા ઉમેદવારોમાં નારાજગી જોવા મળી છે। ઉમેદવારો સવારથી જ ચૂંટણી ફોર્મ લેવા આવ્યા છે, પરંતુ ચૂંટણીનું રેકોર્ડ લઈ અને અન્ય ચૂંટણી અધિકારી પલાયન થઈ જતા ઉમેદવાર અટવાયા છે અને હવે આજ સાંજથી વડગામ દૂધ મંડળીમાં ધરણાની ચીમકી ઉચ્ચારી છે। વડગામ દૂધ ઉત્પાદક મંડળીની ચૂંટણીને લઈ આજે ફરી એકવાર ગૂંચવણ સર્જાઈ છે। આજે ઉમેદવારી ફોર્મ વિતરણની તારીખ જાહેર કરવામાં આવી હતી। સવારથી જ ઉમેદવારો ફોર્મ લેવા માટે મંડળી ખાતે પહોંચ્યા હતા, પરંતુ ચૂંટણી અધિકારી હાજર ન રહેતા ઉમેદવારોમાં ભારે આક્રોશ છે। બનાસ ડેરી તરફથી વડગામ દૂધ મંડળીની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી। અગાઉ ચૂંટણી અધિકારીની ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિને કારણે ઉમેદવારોએ હોબાળો સર્જાવ્યો હતો અને ત્યારબાદ થયેલી કાર્યવાહી રદ કર્યા બાદ આજે નવેસરથી ચૂંટણી જાહેરનામું બહાર પડ્યું હતું। આજે ચૂંટણીના ફોર્મ વિતરણ કરવાના હતા, પરંતુ સવારથી જ બેઠેલા ઉમેદવારોને ફોર્મ મળ્યા ન હતા, કારણ કે ચૂંટણી અધિકારી હાજર જ ન હતા। ત્યારે હવે ઉમેદવારોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। તેમનું કહેવું છે કે બનાસ ડેરીના ચૂંટણીનું જાહેરનામું પડ્યું છે, એટલે ગામડાની મંડળીઓમાં કાવા દાવા શરૂ થયા છે। જો ઉમેદવારોને પશુપાલકોને ન્યાય નહીં મળે તો આ ઉમેદવારો અને પશુપાલકો વડગામ દૂધ મંડળીમાં અનિશ્ચિત ધરણા પર ઉતરી જશે, આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। વડગામ દૂધ મંડળીના મંત્રીનું કહેવું છે કે આજે ફોર્મ વિતરણ માટે ઉમેદવારો તો આવ્યા છે, પરંતુ ચૂંટણી અધિકારી વડગામ દૂધ મંડળીના ચૂંટણીનું મહત્વપૂર્ણ રેકોર્ડ લઈને જતા રહ્યા છે, જેના કારણે મંડળીની ચૂંટણી પ્રક્રિયા અટકી પડી છે અને ઉમેદવારો અને પશુપાલકોમાં રોષ વ્યાપ્યો છે। ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આજ સાંજથી જ મંડળી ખાતે ધરણા શરૂ કરવામાં આવશે। બનાસ ડેરીની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા જ ગામડાની દૂધ મંડળીઓમાં રાજકીય કાવાદાવા પણ તેજ થયા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી। મારું નામ ચૌધરી અલ્પેશકુમાર નાથુભાઈ છે। હું વડગામ દૂધ ઉત્પાદક મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું। કાલે 15 તારીખના ફોર્મ ચકાસણી હતી સામાન્ય ચૂંટણીની। તેમાં મોટાભાગના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, જેની વિનંતીને અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારીએ તેમને નવો પ્રોગ્રામ જાહેર કરીને નવી ડેટો બધી આપી હતી, 19, 20, 22 અને 29 તારીખ। તેમાં આજે ફોર્મ લેવા માટે ઉમેદવારો સવારના અહીંયા હાજર છે મંડળી ઉપર, પણ ચૂંટણી અધિકારી હજુ સુધી આવ્યા નથી અને તેમનો બધો જ રેકોર્ડ ચૂંટણી કામગીરીનો ચૂંટણી અધિકારી જોડે છે। સોલંકી હરિજી કરશનજી, સભાસદ દૂધ મંડળી વડગામ। કાલે ફોર્મ રદ કરેલા હતા, જેના અનુસંધાને ચૂંટણી અધિકારીને અમે રજૂઆત કરી। ચૂંટણી અધિકારીએ નવેસરથી ચૂંટણીનો કાર્યક્રમ આપ્યો। આજે ફોર્મ લેવાનો સમય હતો, અમે સવારથી બેઠા છીએ। ચૂંટણી અધિકારી કે મદદથી ચૂંટણી અધિકારી કોઈ હાજર છે જ નહીં, એટલે અમે સવારથી બેઠા છીએ અને 5 વાગ્યા સુધી બેહવાના। 5 વાગ્યે અમે ફોર્મ નહીં મળે તો ગોધીને ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરવાના છીએ।